ફાઇનલી આને હું દરિયા લઈ આવ્યો. હાલ જા દરિયામાં પડી જા. હવે દરિયામાં પડી જા મરી જાય મને ખબર નહીં. ઠીક છે તારી જવાબદારી. આ એક ગરીબની વ્યાખ્યા તમને કહીશ. જોઈ શકો છો આજે એટલા મસ્ત નીકળી જાવ હે ચલો હાલ ભાઈ આ નીકળી જાય લાગે ને કઈ કરતો નહીં મેં લગાડ કરતો હવે ગાઈસ આમાંથી કેમ નીકળવું તમે જોઈ શકો છો આમાં તું આગળ જાય सही है चलो 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 बहुत जाओ ना समुद्र दरिए ओ ओए भाई भाई हाथ बंद कर लेने जाओ गाइस यहाँ હું કહેવાય કે આપણે આ દરવાજો બંધ કરી દીધા હાઉઝને કારણે એટલે આપણે કાંટા બાટા બધા નાખી દીધા કારણ કે હાઉઝનો બહુ ડર વધારે છે હવે આ એક બીજું પાછું હું કહેલું સ્ટેપ વન સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો તે બીજું આવ્યું એટલે લાગે ભાઈ માં કરવાનું 20 का क्या ला घड़ी तुम पकड़ू तो देख सकते हो गाइस ए गुजराती आ सॉरी गुजराती આ મયુરભાઈ છે ને હવે આ ઝરડું હટાવે કેમ કે ઈ સ્પેશિયલ વાડીમાં જ રહે છે પહેલેથી એટલે એને એ બધી એક્સપિરિયન્સ હોય નહીં મેં તો મારી જિંદગી આમાં કાઢી નાખી સ્પેશિયલ વાડીમાં પહેલેથી એને તો એની જિંદગી કાઢી નાખી તો હાલે હવે એને છે ને ભાઈ યુટ્યુબર બનવાની ઈચ્છા છે બહુ તો તમે બધી લાઈક સબસ્ક્રાઇબ શેર કરો તો મારો ભાઈ જરાક આગળ આવે 5-10 રૂપિયા મને નહીં આપે વાપરવા નહીં ભાઈ અમે લોકો આપણે આ બધી પૈસા નહીં આપશો આપણે તમને ખબર હશે મારા વિચાર શું છે એક આપણા વિચાર ઉપર આપણે એક વિડીયો બનાવીશું મારા વિચારો ઠીક છે ખોટી બાબતે પૈસા નાખવાના જ નહીં આપણે કિસાન ભાઈઓની સેવા કરવાની થાય આપણે કિસાન નથી આને શું ખબર હોય કે આપણે કિસાન કેટલી મહેનત કરીને કેમ મહેનત થાય ને કેમ મૂલ આવે ને મતલબ કેમ ફાલ ઊભો થાય દરે જવું ને બાબા પવન તો જો ઠંડો છે ઠંડો મને તો એવું લાગ્યું હતું કે ટોપી પહેરી તડકો લાગશે પણ નહીં પવન આવે તો લાઈ ટોપી આપ દે મને નહીં ભાઈ કહી દે ભાઈ મજા નો ભાઈ એ ટોપી મારે ટી શર્ટ પહેરી ગરદન બહુ બળે ऐसा नहीं चलता भाई टोपी तो पहनना जरूरी है तो भाई देख सकते हो उधर का व्यू मतलब દરિયાનો વ્યૂ એક નંબર છે તમે ખાલી દરિયો જોવો ને આગળ અહીંથી અમારી વાડીથી ખાલી છે ને કેટલો 500 મીટર થતો હોય છે વધીને 800 એનાથી વધારે 1 કિલોમીટર તો ન થાય આવું છે એક નંબર જોઈ લો ગાઈસ આ અમારું વ્યૂ છે ને બાકી આને કહેવાય વાડીની મોજ હો હું તને જગ્યા બતાવું કે જ્યાં હાઉસનો અડ્ડો છે આવી જાય હા બતાવો હાઉજુ જો કવાડી લઈ લેવી અરે ભૂલ થઈ ગઈ વાંધો નહીં ચાલશે હાઉજુ આમે હાઉજુ આપણું કઈ નહીં બગાડી શકે આપણે આમે વધીએ જ છે ઘરે જોઈ લો ગાઈસ આમાં રહેવાની મજા જ અલગ છે એક ગામડાની જિંદગી કહેવાય આને આપણા મયુરભાઈ બ્લોગર તો આ વિડીયો બનાવવા આવી જાય તમે જોઈ શકો છો આ જગ્યા અમારે વાડી થાવ નજીક જ છે ત્યાં એટલી આમ ઠંડો પવન આવે ને આ બધું અત્યારે આમ દેખાય કે બાવડું છે પણ આપણે અંદર ગયા હોય ને તો નક્કી આમ એટલું સાફ છે ને અંદર કે વાત પૂછો જાય ખાડો છે અહીંયા હાવજુ 24 કલાક હોય અત્યારે બહુ છે તો આપણે જવું નથી કારણ કે હાવજુના જંગલી પ્રાણીના વિડીયો ઓલો નથી જોઈ શકો છો તમે જોઈ જ શકો છો ચલો તો જરાક મને પણ જોઈ લ્યો ગાઈઝ કદાચ હું ફેમસ થઈ જાઉં તમારા નજરમાં હું આવું તમારી નજરમાં તો તમારા ભાઈને યાદ રાખજો સમજો છો ને આ એક ગરીબની વ્યાખ્યા તમને કહીશ કદાચ ફેમસ થઈ જાવ ગરીબની વેદના બાકી તો હવે તમારી ઉપર બાકી તમારો ઠાકર કરે એ ઠીક હો હમણાં જવાનું જ છે દ્વારકા આપણે રાજકોટ થી ચાલીને પણ હવે 5મા મહિનામાં રાજકોટ જાય
શોર્ટકટ ડાઉનલોડ કરવું જ પડીએ આ લોકો આ દરિયા હું કહેવાય ઝીંગા ફાર્મ કર્યું છે ને પણ આપણું જે વાડી જે જમીનમાં પાણી છે ને વાડીએ તો એમાં પાણી જોઈએ એટલું ડાઉન પડી ગયું ઊંડું આવી ગયું પાણી એટલે કારણ કે આ લોકો આખું એટલું પાણી કાઢીને પાછું 6 મહિને 4 કે 6 મહિને ઝીંગા પાકે ને પછી પાછું અંદર નાખી દે નુકસાન કોણ થાય આપણે નુકસાન પોતે ભાઈ નુકસાન થાય પણ કે કોણ લોકોને ખેડૂતનું નુકસાન જ છે તો ચારે બાજુ તો નુકસાન છે કારણ કે એ લોકો 6 મહિના સુધી કે 4 મહિના સુધી ઝીંગા 4 કે 6 મહિના સુધી ઝીંગા પાકી જાય પછી એ લોકો પાછું જમીનમાં જેટલું પાણી લીધું ને એ પાછું અંદર જ નાખે જમીનમાં એટલે યા ચાર બાજુ આપણે જમીનને વાયુ હોય તો એ વાયુમાં આવવાનું જ છે પાણી એના એટલે પાક બગડે પછી આ લોકોને તો કંઈ ન હોય કે આ વખત હાલ એટલે શું એટલે અમારે ખેડૂતને આમ પણ નુકસાન જ છે रतना कह रहा जिस पल का हमको इंतजार था वो पल आ चुका है दरिया अच्छा समय પછી આવ્યો હા ચાલ એ મેં કંઈ કીધું બાકી તો હું ભેગું થાત મારું કારણ કે હું એકલો વાડી હોય તો પછી આવવાની મજા ન આવે હા એક કે વ્લોગ બનાવવા આવું હોય તો વાંધો ના આવે लेकिन एक बात भी है લાસ્ટ ટાઈમ બોટ हुई છે કેટલી બધી લા ओह भाई भाई तो देख सकते हो आप તો કેટલી બધી છે મિલા જોઈ શકો છો એ મયુર કે તો જોઈ શકો છો દરગાહ આવી ગઈ છે દરિયો પણ આવી ગયો છે તો હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં તો જોઈ શકો છો એ વગરમણી આમાં આવી ગઈ છે તો હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ સ્વાગત છે તમારું અમારી ખેડૂત ચેનલમાં તો તમે જોઈ શકો છો અમે દરિયા આવી ગયા આ બોટમાં હું લઈશું દોરું એક વસ્તુ દેખાડું અહીંયા એક વસ્તુ દેખાડું ચુનવાણી કૂવો આખો કચરાથી ભરાયેલી છે જોઈ શકો છો તમે કૂવો છે આખો કચરાથી ભરાયેલ છે આમાં તો અંદર છે ને અંદર એમ તો ઊંડો તો છે પણ આ કચરાથી ભરી બધી માથે આવી ગયો હા એટલી બધી બોટું કેમ એમ કે નજીક છે જો ને કે વાતાવરણ પડતું હમણાં કઈ કોલા લોકોની રેસ બેસાઈ છે કોઈ નેવી વાળાની હોય એટલે ઘણા એની રેસ દરિયામાં નેવી વાળા જે દિવસે અમે વાં હતા ને વેરાવળના દરિયે તે છોકરીઓની રેસ હતી લા કા વાત કરતા હાલા તરત ચીચું માર્યું હાડી દરિયામાં હા એ સોમનાથમાં જારી નાખેલ છે પછી શેઠ ક્યાંકથી ચાલુ કરે ને આપણે વેરાવળ ઓલું બંદર છે ને હા ત્યાં લગી તરત ત્યાં લગી જશે ઓહો દરિયામાં હાલા ઓ માય ગોડ તો જોઈ શકો છો તમે મારી પાસે દરિયામાં આવી ગયા બસ અહીંયા આપણે ફોટા પાડવાના છે તો જોઈ લો ગાઈસ નજારો ખાલી જો હા એક પાણી હવે દોરું થઈ ગયું ખબર નહીં કેમ એવા ઝીંગા ફાર્મ વાળા સીધું મને કે આમાં કનેક્શન આપી દીધું લાગે આ ઘણી બેઠી છે ખરેખર ફોનમાં તો બાકી ના હોય એટલી. તો ફાઇનલી આપણે દરિયા આવી ગયા છે જોઈ શકો છો તમે પાણી આખું ખરાબ છે દિલ મેરા હાય ગાઈસ ફાઇનલી આને હું દરિયા લઈ આવ્યો હા જા દરિયામાં પડી જા હવે દરિયામાં પડી જા મરી જાય મને ખબર નહીં ઠીક છે તારી જવાબદારી અરે પણ આમાં નાવું કેમ આ સબૂત છે આમાં તો સોલાઈ જાય મરી જાય આમાં લઈ પછી ને કેવી કરાય આમાં સોલાઈ જવાય હમણાં રહેતી હોય ને ખાખાઈમાં તો હમણાં હું કરું અહીંયા ફોટા પાડવા મળ્યા મારે अरे फोटास से भाई हो यार माय गॉड इन सब का कारण भी मोदी है नरेंद्र मोदी है પણ યાર પાણી દોરું થઈ ગઈ વાત તારી સાચી છે તો ગાઈસ તમે જોઈ શકો છો તો હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ તમે જોઈ શકો છો તો હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ તમે જોઈ શકો છો તમે તો જોયો નહીં હોય એકદમ ઠંડો ઠંડો પવન આવે છે મારી પાસે બોટ પણ છે તમને દેખાતી હોય તો આજ ખબર નહીં કેમ હું કારણ એટલી બધી બોટ છે પણ બોટ જોરદાર છે જોઈએ અલે મે કે કાવ ફોટા હારા વાત કરે છે આયા ફાટફાટ તો પછી જાય કાપન ના અરે તો તમે જોઈ શકો છો મારી પાછળ
ઓહો હો માય ગોડ એ તો ફોટા પાડે છો ભાઈ એડિટર છે ભાઈ એડિટર છે ફોટોગ્રાફી વાળો છે અરે ભાઈ એ તો આવી જાય તો આપણે એડિટિંગ માં રાખી દેવાનો છે ભાઈ જો ખાલી ફોટો છે કેમ ભાઈ જો ખાલી એટલું બધું તો નહીં દેખાય હું કે એક નંબર photo. ઘરે જઈને બતાવશું ઘરે જઈને સાઈ હા નહીં મતલબ યાર એક નંબર હાલે અંદર જાય નહીં બોલે પૈસા ઓછા કરી દેવા કઈ ન હોય નહીં નહીં નાવું નથી ખાલી ભલે કપડા વાળો બાકી આ તો આવ્યા તો પગું તો પલાળવા જ પડે તો આખું પાણી કેવું દોરું થઈ ગયું એટલે જ મને મન ભાંગી ગયું બાકી હવે જાવું હતું આ લાગી. કોઈ ને ખબર નહીં કેમ એટલું દોરું થઈ ગયું એટલે જ મારું મન પણ એમ નહીં હું તને હું કહું વિવેક જો આમ જો ઓલું પાણી જો વાંચો આગળ બોટું તરે ના ભાંગી. આ તો હોય પણ ઈ પાણી આવ્યો હોય ને આ પાણી ના હોય એવું હોય આ તો સમય વાડી દરી આવું તો એવું હોય તો આ ગંધર પાણી આવે તો આખું પાણી હોય ગયું કોમાં આમાં થઈ જાય इसका कारण नरेंद्र मोदी है इसका कारण भी नरेंद्र मोदी है ચલો ભાઈ આમાં લહરી જવાય બીજું આપણે કંઈ ના પા- આવે. સમજો સાથે ને આમ તો ચીકણું થઈ ગયું સમજો? મારા તો મારે જ છે इसका कारण कोई नहीं है हाल वहाँ पानी चलिए डिप्रेशन डिप्रेशन डीप डिप्रेशन हाल पानी चलिए इंसान जब डिप्रेशन में होता है ना એક ફોટો પાડવાનું સ્ટેન્ડ છે એક મતલબ જગ્યા બહુ મસ્ત આ એક છે જો ઓલો જે બગલા બેઠા છે ને ના, એકદમ ઓલા આમ પહાડ જેવું છે જો यहाँ तो वैसे अपन यहाँ जाऊँ थी इसका कारण भी डिप्रेशन मोदी है भाई यहाँ पर તો હેલો ગાઈસ તમે જોઈ શકો છો મારી પાછળ ખાલી વ્યૂ ભાઈ પડતો ને દરિયો બરિયો લઈ જાય તો હું આવી નહીં મને કઈ તરતા ફરતા આવડતું છે નહીં કે ઓલા બોટ વાળા રેડું પાડી શકે કે તમે મારા ભાઈને બચાવો જો તમે આવી જો हमारे दिल में जीवता है कि मैं वो बेखड़ में फटकाई नमाज बजाई जाए गाली दे रहा है भाई गाली बोल रहा है तो वहाँ હું તને કહું કે વहाँ છે ને મસ્ત જગ્યા છે પણ ત્યાં જાવું કેમ ખાલી જાય મારા સોદા વાગ્યું પછી ગાયર બોલ માં યાર આમાં જીવથી વાલું કઈ